સ્પીકરની સંસ્થાનો ઉપયોગ કરીને સરકારી તંત્રનો ઉપયોગ કરીને એમણે અમારા તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડનો સભ્યપદ ગેરકાનૂની રીતે રદ કરાવ્યું અને એ કન્વિક્શન સામે સ્ટે હતો એ દરમિયાન જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો દુરુપયોગ કરીને એમના મારફતે એની પેટા ચૂંટણી પણ જાહેર કરાવી. આજે સુપ્રીમ કોર્ટમાં આ મેટર ચાલી અને જે ચૂંટણી જાહેર થઈ હતી એની સામે સ્ટે આપવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે જે ઓબ્ઝર્વેશન કર્યું છે એ મુજબ એમણે કહ્યું કે આ જ્યારે કન્વિક્શન સ્ટે હતો એ દરમિયાન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ચૂંટણી જાહેર કરી શકે નહીં. એ ઉપરાંત એમણે બીજું ઓબ્ઝર્વેશન એ કર્યું કે જે સભ્યપદ રદ કરવાના અધિકારો છે, ડિસ્કોલિફિકેશન કરવાના અધિકારો છે, એ માત્ર ગવર્નરને છે, સ્પીકરને નથી. અને ગવર્નરશ્રીએ પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના કન્સલ્ટેશનમાં રહી અને આ નિર્ણય કરવાનો છે. એટલે રાજ્ય સરકારે જે પ્રયાસો કર્યા હતા એમાં એ નિષ્ફળ નીવડી છે અને એનું જે કાવતરું હતું કે બધી જ સંસ્થાઓનો દુરુપયોગ કરીને પેટા ચૂંટણી જાહેર કરાવીને કોંગ્રેસના ચૂંટાયેલા 30,000 મતની લીડથી ચૂંટાયેલા ભગવાનભાઈ બારડનું જે સભ્યપદ રદ કરીને ચૂંટણી જાહેર કરવાની જેની એની મંશા હતી એના ઉપર પાણી ફરી વળ્યું છે અને અમને આખરે ન્યાય પડ્યો છે. એટલી બધી ઉતાવળ હતી કે ભારતીય જનતા પાર્ટીએ તો એ સીટ માટેના ઉમેદવાર પણ જાહેર કરી દીધા હતા. એટલે એને આ બાબતે ખૂબ પાછું પડવાનું આવ્યું છે. તો સાહેબ એ માની શકે કે ધારાસભ્ય તરીકે ભગવાનભાઈ યથાવત રહી શકે છે? આજે જજમેન્ટ આવ્યું છે એને લઈને કોઈ રિલેટેડ જો એ બાબતે તો નિર્ણય જે ફરી પાછો જે સેશન્સ કોર્ટમાં મેટર ચાલે છે એના આધારે ગવર્નરે લેવાનો રહેશે. એટલે એ બાબતે અત્યારે ચિંતા નથી, પરંતુ ચિંતા હતી એ કાયમી ધોરણે ભગવાનભાઈને નુકસાન જે જવાનું હતું, કોંગ્રેસ પક્ષને નુકસાન જવાનું હતું અને લોકોના ચુકાદાને જે ફેરવવાની વાત હતી કે ચૂંટણી કરવાની, એ ચૂંટણી પ્રક્રિયા ઉપર આજે સ્ટે આવી ગયો છે. મોટી રાહત કોંગ્રેસ પાર્ટીને પણ મળી છે અને સાથે જે ભગાભાઈને પણ મળી છે, એના સમર્થકોને પણ મળી છે. ચોક્કસપણે અમારી જે કાનૂની લડાઈ હતી એને આખરે એની જીત થઈ છે, ન્યાયની જીત થઈ છે, લોક ચુકાદાની પણ જીત થઈ છે. અને ભારતીય જનતા પાર્ટીએ પણ હવે સમજવું જોઈએ કે સરકારી તંત્રનો દુરુપયોગ કરવાથી ચૂંટણીઓ એકાદ વખત જીતી જવાશે, ગુંડાગીરી કરવાથી એકાદ વખત જીતી જવાશે, વિરોધ પક્ષનો વિધાનસભા કે લોકસભાની અંદર અવાજ દબાવવાથી એકાદ વખત ફાયદો થશે અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને કોઈના સભ્યપદ રદ કરાવશો તો 2-5 દિવસ એમને ફાયદો થશે. પરંતુ આખરે સત્યનો વિજય થાય છે અને આ કેસમાં આખરે સત્યનો, ન્યાયનો અને બંધારણનો વિજય થયો છે.